નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં ચેપ્ટર નંબર 6 જૈવિક ક્રિયાઓ વિશે આપણે વાતચીત કરી રહ્યા છીએ. લાસ્ટ લેક્ચરમાં આ ચેપ્ટર વિશે ઘણા બધા ટોપિક્સ ભણ્યા હતા. આજે આપણે જે જોવાનું છે એમાં સૌથી પહેલાં સ્થળચર પ્રાણીઓમાં શ્વસન વાયુઓના વિનિમય માટેની આવશ્યકતાઓ કઈ કઈ છે એ જોવાની છે. સ્થળચર પ્રાણીઓ મતલબ સ્થળ જમીન ઉપર રહેતા જે કાંઈ પ્રાણીઓ છે, મનુષ્ય છે, પશુઓ, પક્ષીઓ જે કાંઈ છે એ બધાની વાતચીત કરવાની છે કે એનામાં શ્વસન વાયુઓનું વિનિમય છે એ કેવી રીતના થાય છે. સ્થળચર પ્રાણીઓમાં વાતાવરણના ઓક્સિજનનો ઉપયોગ કરે છે કે સ્થળ ઉપર રહેતા કોઈ પણ પ્રાણીઓ લઈ લ્યો, એ હવામાંનો જે ઓક્સિજન વાયુ છે એને પોતાની શ્વાસોશ્વાસની ક્રિયા માટે ઉપયોગમાં લે છે. આ ઓક્સિજન જુદા જુદા પ્રાણીઓમાં ભિન્ન અંગો વડે શોષણ પામે છે. દરેક અલગ અલગ પ્રાણીઓમાં શ્વાસ ગ્રહણ કરવા માટેની જે કાંઈ પણ અંગ છે એ બધા કેવા છે? અલગ અલગ છે. મનુષ્યમાં જેમ નાક છે, જે શું કરે છે? હવામાંનો ઓક્સિજન છે એ ગ્રહણ કરી અને શ્વાસોશ્વાસની ક્રિયા છે એ પૂરી કરે છે. સ્થળચર પ્રાણીઓમાં શ્વસન વાયુઓના વિનિમય માટેની કેટલીક આવશ્યકતાઓ છે એ જોઈએ. કે બધા અંગોમાં એવી રચના હોય જે સપાટીના ક્ષેત્રફળમાં વધારો કરી ઓક્સિજનયુક્ત વાતાવરણના સંપર્કમાં રહે. ઘણા પ્રાણીઓમાં એવી રચના હોય છે, આપણે જેમ સ્પેશિયલી નાક છે શ્વાસ લેવા માટે, એવું દરેક પ્રાણીઓમાં હોય એ જરૂરી નથી. તો એની જે કાંઈ સપાટી છે, એની જે કાંઈ ચામડી છે, એ વધારે ને વધારે સપાટી, એ વધારેમાં વધારે ક્ષેત્રફળ હવાના સંપર્કમાં આવે, ઓક્સિજનના સંપર્કમાં આવે એવી રચના હોવી જોઈએ. ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડના વિનિમય માટે સપાટી ખૂબ જ પાતળી અને નાજુક હોય. કે કોઈ પણ પ્રાણીઓ ચામડી દ્વારા શ્વસન કરતા હોય છે તો એમની ચામડી કેવી હોવી જોઈએ? તો કે ખૂબ જ પાતળી અને નાજુક હોય, જેથી કરીને એમાંથી સરળતાથી આરપાર ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ વહન પામી શકે. આ સપાટીના રક્ષણ હેતુથી તે શરીરની અંદર ગોઠવાયેલી હોય. કે સપાટીનું રક્ષણ કરવું જરૂરી છે, તો જ જે કાંઈ પ્રાણી છે એ સુરક્ષિત રહી શકે. એના માટે એ શરીરની અંદર ગોઠવાયેલી હોય એ ખૂબ જ જરૂરી છે. વાત વિનિમય માટેની સપાટી સુધી હવા આવવા માટેનો માર્ગ હોય. કે કોઈ પણ વાત વિનિમય એટલે કે હવાનું અવર જવર માટેની જે કાંઈ સપાટી છે ત્યાં સુધી હવા પહોંચી શકે એવો એનો રસ્તો હોવો જોઈએ, જેથી કરીને સરળતાથી શ્વાસોશ્વાસની જે કાંઈ ક્રિયા છે, શ્વસનની ક્રિયા, એ થઈ શકે. ઓક્સિજન શોષણ પામતો હોય તે ક્ષેત્ર કે વિસ્તારમાં હવા અંદર આવવા અને બહાર જવા માટેની એક ક્રિયાવિધિ થાય. ઓક્સિજન આપણે અંદર લઈએ એના માટે કોઈ એક ક્રિયા થવી જોઈએ. જે કાર્બન ડાયોક્સાઇડ છે એ બહાર કાઢીએ છીએ તો એના માટેની કોઈ એક ક્રિયા થવી જોઈએ. આવી જે કંઈ ક્રિયા છે એ યોગ્ય તાલબદ્ધ રીતના થવી ખૂબ જ જરૂરી બની જાય છે. તો આ વાત થઈ સ્થળચર પ્રાણીઓમાં શ્વસન વિનિમયની. હવે મનુષ્યનું જે શ્વસન તંત્ર છે એ સમજાવવાનું છે. આપણે આપણી ખુદની વાત કરવાની છે કે આપણે શ્વાસ લઈએ છીએ, આપણને બધાને ખબર છે, એમાં ઓક્સિજન વાયુ લઈએ છીએ. શ્વાસ જે બહાર કાઢીએ છીએ એમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોય છે. પણ આ ક્રિયા અંદર શરીરની અંદરના ભાગમાં કઈ રીતના થાય છે એ આપણે ડિટેલમાં જોવાનું છે. સૌથી પહેલાં શ્વસન તંત્ર સાથે સંકળાયેલા અંગો ક્યાં ક્યાં છે એ જોવાનું છે. એમાં સૌથી પહેલું છે નસકોરા અને નાસિકા માર્ગ. હવે નસકોરા એટલે કે નાક, એ નસકોરા દ્વારા હવા છે એ શરીરમાં પ્રવેશ કરે છે. આકૃતિમાં આપ જોઈ શકો છો. નાસિકા છિદ્ર આપેલા છે, એટલે કે નાકના જે બે આગળના તમને છિદ્ર દેખાય છે, તમારા નાકની અંદર જે રચના છે એ છિદ્ર, એને નાસિકા છિદ્ર કહેવામાં આવે છે. અને નાસિકા કોટર, એ છિદ્રની બહારના છેડાના ભાગને નાસિકા છિદ્રના જે અંતિમ ભાગ છે એને નાસિકા કોટર તરીકે ઓળખવામાં આવે છે. આકૃતિમાં એ પણ દર્શાવેલ છે. આ માર્ગમાં બારીક રોમ દ્વારા હવામાં રહેલી ધૂળ અને અન્ય અશુદ્ધિઓ ગળાઈ જાય છે. આ ક્રિયામાં આ માર્ગનું શ્લેષ્મ સ્તર પણ મદદરૂપ છે. નાકની અંદર સાદી ભાષા, સરળ ભાષામાં કહું તો જે વાળ રહેલા છે એને જો વિજ્ઞાનની ભાષામાં કહું તો બારીક રોમ જે છે એના દ્વારા શું થાય છે? તો કે એ હવામાંથી આપણે જે ઓક્સિજન વાયુ લઈએ છીએ એ પ્યોર ઓક્સિજન નથી હોતો. એમાં કેટલીક પ્રકારની અશુદ્ધિઓ, ધૂળના રજકણો પણ હોવાના છે. આ ધૂળના રજકણો અંદર ફેફસા સુધી ન પહોંચે એટલા માટે જે આ વાળ છે, અંદરનો નાકનો જે ભાગ શ્લેષ્મ સ્તર ધરાવે છે. શ્લેષ્મ એટલે કે ચીકણો પદાર્થ નાકની અંદર જે છે, આ ચીકણો પદાર્થ અને વાળ આવા જે અશુદ્ધિ સ્વરૂપની કોઈ પણ ધૂળ હોય કે અન્ય કોઈ પણ કચરો હોય એને નાકમાં જ રોકી લે છે અને તેને ત્યાં જમા કરે છે. એ શરીરની અંદર પ્રવેશવા દેતા નથી. આ કામ થયું નસકોરા અને નાસિકા માર્ગનું.
હવે બીજું જે અંગ છે શ્વસન અંગ સાથે સંકળાયેલું એ કયું છે? તો કે ગળામાં રહેલા અંગો. શ્વાસનળી મારફતે નાકમાંથી હવા પસાર થઈ કંઠનળી સ્વર યંત્રથી થઈ અને આગળના માર્ગે જાય છે. આ જે કંઈ ભાગ છે કંઠનળી કયો કે સ્વર યંત્ર, એ ગળાના ભાગ છે. કંઠનળી, સ્વરયંત્ર અને શ્વાસનળી હવાના વહન માટે એક સળંગ માર્ગ છે એ બનાવે છે. આકૃતિમાં જોઈ શકો છો. કંઠનળી સૌથી ઉપરના ભાગે, એના પછી સ્વરયંત્ર અને છેલ્લે છે એ શ્વાસનળી. આ ત્રણેય એક પેરેલલ લાઇનમાં છે અને એ શ્વાસનળી શું કરે છે? તો કે હવાના વહન માટેનો એક સળંગ માર્ગ છે એ તૈયાર કરે છે. એક સીધો માર્ગ છે આટીઘૂટી વગરનો, કે જેમાંથી સરળતાથી જે હવા ઓક્સિજન યુક્ત આપણે લઈએ છીએ એમાંથી પસાર થઈ શકે. શ્વાસનળી ગળાથી ઉરસીય ગુહામાં ફેફસા સુધી લંબાયેલી છે. શ્વાસનળી આકૃતિમાં તમને દર્શાવેલી છે. એ ક્યાં ખુલે છે? તો કે ગળાથી લઈ ઉરસીય ગુહામાં ફેફસા સુધી લંબાયેલી છે. ત્યાં સુધી એની લંબાઈ છે અને એ ફેફસામાં જઈને ખુલે છે. ગ્રીવાના પ્રદેશમાં રહેલી કાસ્થીની વલયમય રચનાઓથી હવા પસાર થવાનો માર્ગ છે એ રૂંધાઈ જતો નથી. જે શરીરનો અંદરનો બીજો ભાગ છે, ગ્રીવાનો ભાગ છે, એ ગ્રીવામાં કાસ્થી એટલે કે હાડકાઓની રચનાથી જે કાંઈ હવા પસાર થવાનો માર્ગ બને છે એના કારણે એ રૂંધાઈ જતો નથી. શ્વાસનળી રૂંધાઈ જતી નથી. એને જેટલું સંકોચન પામવું હોય, શિથિલન પામવું હોય, એ ક્રિયા થાય છે અને એમાં સરળતાથી ઓક્સિજન છે એ પસાર થઈ જાય છે. તો આ વાત થઈ ગળામાં રહેલા અંગો વિશેની. એના પછી ત્રીજું છે ફેફસા. ઉરસીય ગુહામાં એક જોડ ફેફસા આવેલા છે. એક જોડ મતલબ બે. ટોટલ બે ફેફસા છે આપણા શરીરની અંદર આવેલા હોય છે. શ્વસન નળીનો છેલ્લો જે ભાગ છે એ ઉરસ ગુહામાં ખુલે છે. એ ઉરસ ગુહામાં જ્યાં ખુલે છે એ ભાગને શું કહેવાય છે? ફેફસા કહેવાય છે. ફેફસામાં હવાનો માર્ગ નાની નાની નલિકાઓમાં વિભાજિત પામે છે અને અંતે ફુગા જેવી રચના વાયુકોષ્ઠોમાં પરિણમે છે. એક શ્વાસનળી, શ્વાસનળીમાંથી અનેક શ્વાસનળિકાઓ, નાની નાની નલિકાઓ છે એ એમાંથી વિખેરણ પામે છે. સાદી ભાષામાં કહું તો ઝાડનું કોઈ પણ તમે એક થડ લઈ લો, એ ઝાડના છોડવાને તમે ઉપાડો અને નીચે જે તમને નાના નાના મૂળ જોવા મળે એ રીતની રચના છે તમે આકૃતિમાં જોઈ શકો છો. એક મોટી મેઇન જે શ્વાસનળી છે એમાંથી નાની નાની નલિકાઓ છે એ વિભાજન પામી અને એક ફુગા જેવી રચના બનાવે છે અને એ કેમાં? તો કે વાયુકોષ્ઠોમાં એનું રૂપાંતર છે એ થાય છે. વાયુકોષ્ઠોની દિવાલ પર રુધિર કેશિકાઓની વિસ્તૃત જાળીરૂપ રચના હોય છે. જે રુધિર વહન પામતી કેશિકાઓ હોય, નળીઓ હોય છે, એ કેવી? તો કે વિસ્તૃત જાળી સ્વરૂપે હોય છે, જાળી આકારની હોય છે. અને એ ક્યાં આવેલી? તો કે જે આ વાયુકોષ્ઠો છે, ફુગા જેવી રચના છે, એની દિવાલ ઉપર આવેલી હોય છે. વાયુકોષ્ઠોની સપાટી દ્વારા વાત વિનિમય થાય છે. કે જે આ વાયુકોષ્ઠોમાં ઓક્સિજન આવે છે એ ઓક્સિજન આવી રુધિર કેશિકાઓમાં પ્રવેશે છે અને શરીરના દરેકે દરેક અંગો સુધી પોતાનું કાર્ય પૂર્ણ કરવા જે ઓક્સિજનની ઘટ હોય છે એને એ પૂર્તિ કરે છે. તો આ વાત થઈ મનુષ્યના શ્વસન તંત્રની. એના પછી છે મનુષ્યમાં શ્વાસોચ્છ્વાસ. એ કઈ રીતના થાય છે? હવા અંદર લઈએ છીએ, હવા બહાર કાઢીએ છીએ, તો એ કઈ રીતના થાય એ જોવાનું છે. જ્યારે આપણે શ્વાસ અંદર લઈએ છીએ ત્યારે આપણી પાંસળીઓ ઉપરની તરફ છે એ ખેંચાય છે અને ઉરોદર પટલ છે એ ચપટો બને છે. તેના પરિણામે ઉરસીય ગુહાનો વિસ્તાર છે એ વધે છે. આ પ્રક્રિયા તમે ભણતા ભણતા પણ સાથે અનુભવ કરી શકો છો કે તમે જ્યારે અંદર શ્વાસ લ્યો છો ત્યારે શું થાય? તો કે તમારી જે પાંસળીઓ છે, ફેફસાની ઉપરનું હાડકાનું બનેલું જે આવરણ છે, તમને જે હાડકા લાગે છે, તમે ટચ કરીને જે એને અનુભવો, એ પાંસળીઓ છે એ ક્યાં આવે છે? તો કે શ્વાસ અંદર જાય ત્યારે એ ઉપરની તરફ ધકેલાય છે અને જે ઉરોદર પટલ એટલે કે પેટનો જે ભાગ છે એ કેવો? તો કે ચપટો બને છે, પોળો બને છે. તેના લીધે અંદર ઉરસીય ગુહા એટલે કે એનો વિસ્તાર છે, પેટનો ભાગ, એ મોટો પોળો થાય છે, જેથી કરીને અંદર હવા છે, ઓક્સિજન છે એ અંદર રહી શકે, એમાં ભરાઈ શકે. આ કારણે વાતાવરણમાંથી હવા છે ફેફસામાં દાખલ થાય છે અને વિસ્તરણ પામેલા વાયુકોષ્ઠો હવાથી ભરાઈ જાય છે. જે ઓક્સિજન અંદર આવે છે એ ઓક્સિજન જે વાયુકોષ્ઠો છે, જે ફેફસા છે, એમાં ભરાઈ જાય છે, જેથી કરીને શું થાય? તો કે જે છાતીનો ભાગ છે એ ફૂલે છે, જે પેટનો ભાગ છે એ ફૂલે છે, વિસ્તરણ પામે છે, મોટો થાય છે અને હવા છે એ અંદર ભરાઈ જાય છે. વાયુકોષ્ઠો વાત વિનિમય માટેની સપાટી છે એ પૂરી પાડે છે.
જે કાંઈ વાયુકોષ્ઠો છે એ વાયુકોષ્ઠો શરીરના અન્ય અંગો સુધી ઓક્સિજન પહોંચાડવા માટેની જે સપાટી છે એના તરીકે કામ કરે છે. શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ એકત્ર કરીને આવેલું રુધિર વાયુકોષ્ઠોની હવામાં કાર્બન ડાયોક્સાઇડ છે એ મુક્ત કરે છે અને વાયુકોષ્ઠોની દિવાલ પર રુધિર કેશિકાઓના રુધિરમાં ઓક્સિજન છે એ ગ્રહણ થાય છે. હવામાંથી આપણે ઓક્સિજન વાયુ તો લઈ લીધો, વાયુકોષ્ઠો સુધી પણ પહોંચાડી દીધો. એ વાયુકોષ્ઠોમાં જે ઓક્સિજન વાયુ છે એ વાયુકોષ્ઠોની સપાટી એની દિવાલ ઉપર જે રુધિર કેશિકાઓ આવેલી છે એ રુધિર કેશિકાઓ આ ઓક્સિજનને પોતે ગ્રહણ કરે છે. એ ગ્રહણ કરી અને વાયુકોષ્ઠોમાંથી ઓક્સિજન વાયુ છે એ લઈ લે છે અને શરીરના અલગ અલગ અંગો સુધી એને પહોંચાડી દે છે. હવે શરીરના જે અલગ અલગ અંગોમાંથી જે અશુદ્ધ લોહી આવ્યું છે, અશુદ્ધ મતલબ કે જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ધરાવે છે એવું જે લોહી છે, આ કાર્બન ડાયોક્સાઇડ યુક્ત જે લોહી છે એ લોહી ક્યાં પહોંચે છે તો કે ફેફસા સુધી પહોંચે છે અને ફેફસામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ ઠાલવે છે. જ્યારે આપણે ફેફસામાંથી અંદર બહાર જે હવા બહાર નીકળે છે ત્યારે શું થાય છે તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ બહાર નીકળે છે. હવે ઉરોદર પટલ છે એ ઉપર તરફ ખેંચાય છે અને પાંસળીઓ છે એ નીચેની તરફ આવે છે. તેના પરિણામે ઉરસીય ગુહાનો વિસ્તાર છે એ ઘટે છે. ઉરોદર પટલ પેટનો જે ભાગ છે એ ક્યાં તો કે ઉપરની બાજુએ આવે છે અને સાથે સાથે જે પાંસળીઓ છે જે ઉપર આવી ગઈ હતી ઓક્સિજન ભરાવાથી એ ક્યાં વહી જાય છે તો કે પોતાના મૂળ જગ્યાએ વહી જાય છે, પાછું સંકોચન પામી અને નીચેની બાજુ વહી જાય છે. અને ઉરસીય ગુહા જે પેટનો વિસ્તાર છે એ વિસ્તરણ પામી ગયો તો ફૂલાઈ ગયો તો એ ઘટી જાય છે, જેથી કરીને એમાં ભરેલો જે કાર્બન ડાયોક્સાઇડ છે એ ફેફસામાંથી હવા દૂર થઈ અને ક્યાં ફેંકાય છે, નાક દ્વારા બહારની સાઈડ ફેંકાય છે અને કાર્બન ડાયોક્સાઇડ છે એ ઉચ્છ્વાસ સ્વરૂપે નીકળે છે. શ્વાસોશ્વાસ સમયે જ્યારે હવા અંદર અને બહાર આવાગમન પામે ત્યારે ફેફસામાં કેટલીક હવાનો જથ્થો છે એ જાળવી રાખે છે. તેથી ઓક્સિજનના શોષણ અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરવા માટે તેને પૂરતો સમય મળી રહે. જે કાંઈ આ શ્વાસોશ્વાસની ક્રિયા થાય છે એના દરમિયાન શું થાય છે તો કે સંપૂર્ણ ઓક્સિજન અંદર વયો નથી જતો કે સંપૂર્ણ કાર્બન ડાયોક્સાઇડ બહાર નથી નીકળી જતો. થોડી ઘણી એની માત્રા છે એ ફેફસામાં જળવાઈ રહે છે, જેથી કરીને ઓક્સિજન અંદર ગ્રહણ કરવા માટે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢવા માટે એને પૂરતો સમયગાળો છે એ મળી રહે. આકૃતિમાં તમને બતાવેલું છે કે શ્વાસોશ્વાસની ક્રિયા થાય છે ત્યારે ઉરોદર પટલ છે એ ચપટો બને છે, ઉચ્છ્વાસની ક્રિયા થાય છે ઉરોદર પટલ છે એ ઉપરની તરફ ખેંચાય છે. આકૃતિમાં આપને બતાવેલું છે. તો આ ક્રિયા થઈ મનુષ્યમાં થતી શ્વાસોશ્વાસની ક્રિયા. એના પછી જોવાનું છે ફેફસાના વાયુકોષ્ઠો. આપણે વાયુકોષ્ઠો ક્યારના વાત કરીએ છીએ તો ખરેખર આ વાયુકોષ્ઠો શું છે, શેના બનેલા છે એ બધું જોવાનું છે. ફેફસામાં અત્યંત નાની શ્વાસ વાહિકાઓ ફુગ્ગા જેવા રચનાઓમાં અંત પામે છે, તેને આપણે વાયુકોષ્ઠો કહીએ છીએ. ફેફસામાં ખૂબ જ નાની નાની શ્વાસ વાહિકાઓ હોય છે કે જે ઓક્સિજનનું, કાર્બન ડાયોક્સાઇડનું બધાનું વહન કરે છે અને એ બધા ભેગા થઈ અને એક ફુગા જેવી રચના કરે છે, એવો આકાર આપે છે. એને આપણે વાયુકોષ્ઠો તરીકે ઓળખીએ છીએ. વાયુકોષ્ઠો શ્વસન વાયુઓ એટલે કે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપલે માટે વિશાળ સપાટી છે એ પૂરી પાડે છે. જો વાયુકોષ્ઠોની સપાટીને વિસ્તૃત કરવામાં આવે તો તે લગભગ 80 મીટર સ્ક્વેર વિસ્તારને ઢાંકે છે. આમ વિનિમય માટે તે વિશાળ અને કાર્યક્ષમ સપાટી છે એ પૂરી પાડે છે. જેમ નાનું આંતરડું શબ્દમાં નાનું છે પણ લંબાઈમાં બહુ મોટું છે, એ જ રીતના જે આ વાયુકોષ્ઠો છે ભલે ફુગા જેવો આકાર છે, ફુગા જેવડી સપાટી છે, પરંતુ એને ખુલ્લી સપાટીમાં વિસ્તૃત કરવામાં આવે તો લગભગ 80 મીટર સ્ક્વેર જેટલી જગ્યા છે એ રોકે છે. એવડી વિશાળ સપાટી છે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડના આપલે માટે ધરાવે છે. વાયુકોષ્ઠોની દિવાલ પર રુધિર કેશિકાઓની વિસ્તૃત જાળીદાર રચના છે એ આવેલી છે કે જે કાંઈ આ વાયુકોષ્ઠો છે એમની દિવાલ ઉપર રુધિર કેશિકાઓ એટલે કે રુધિરનું વહન કરતી જે કાંઈ નળીઓ છે નાની નાની એ ખૂબ જ મોટી માત્રામાં આવેલી છે અને એની રચના કેવી તો કે જાળીદાર ગૂંચળામય છે, જેથી કરીને એમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપલે છે એ થઈ શકે. ત્યારબાદ છે મનુષ્યમાં શ્વસન રંજક દ્રવ્ય શા માટે જરૂરી છે. શ્વસનનું વહન કરવા માટે
શ્વસનની જે કાંઈ ક્રિયા છે એના માટે અમુક રંજક દ્રવ્ય છે એ શું કામ જરૂરી છે? તો કે જ્યારે પ્રાણીનું કદ વધારે હોય ત્યારે બધા અંગોમાં ઓક્સિજન પહોંચાડવા માટે માત્ર પ્રસરણ દાબ પર્યાપ્ત અને કાર્યક્ષમ નથી. પ્રાણીનું કદ મોટું, આપણું કદ છે એના કરતાં હાથી છે કે બીજા અન્ય પ્રાણીઓ છે એમનું કદ મોટું હોઈ શકે, બરાબર, મોટું છે ખરા, પણ તો આવા જે પ્રાણીઓ છે એમાં માત્ર ને માત્ર પ્રસરણ દાબ એટલે કે પ્રસરણ વહન અને પરિવહન કરવા માટેનો જે નિયમ છે, વાયુનો આપલે માટેનો જે દબાણનો નિયમ છે એ જ માત્ર પૂરતો નથી, એના માટે કોઈ માધ્યમ હોય એ ખૂબ જ જરૂરી બની જાય છે. જો માત્ર પ્રસરણ દ્વારા આપણા શરીરમાં ઓક્સિજન વહન પામતો હોય તો ફેફસામાંથી પગના અંગૂઠા સુધી ઓક્સિજન પહોંચાડવા માટે આશરે 3 વર્ષ જેટલો સમય છે એ લાગે છે. કે આ હવાના દબાણના લીધે જો ઓક્સિજન છે એ આપણા ફેફસાથી શરીરના અન્ય અંગો સુધી પહોંચાડવું હોય તો માત્ર જે પગના અંગૂઠાની આપણી વાત કરીએ તો ફેફસાથી પગના અંગૂઠા સુધી ઓક્સિજન પહોંચાડવા માટે 3 વર્ષ જેટલો સમય છે એ લાગી શકે. તમે વિચારી શકો કે આપણી હાલત આ હોય તો આપણા કરતાં કદમાં જે મોટા પ્રાણીઓ જેમ કે હાથી છે તો એમના ફેફસાથી એમના કોઈ પણ શરીરના અવયવ સુધી ઓક્સિજન પહોંચાડવા માટે કેટલા વર્ષોનો સમય છે એ લાગી શકે. પરંતુ લાલ રંગના રક્તકણોમાં આવેલું શ્વસન રંજક દ્રવ્ય હિમોગ્લોબિન ફેફસામાંથી ઓક્સિજન શું કરે છે તો કે ગ્રહણ કરી રુધિર પરિવહન દરમિયાન પેશી અને કોષો સુધી પહોંચાડે છે. આટલો મોટો 3 વર્ષનો સમયગાળો ન લાગે, શરીરના દરેકે દરેક અંગોને પૂરતો ઓક્સિજન મળી રહે અને દરેકે દરેક અંગ પૂરી ક્ષમતાથી કામ કરે એટલા માટે આપણા શરીરમાં એક રંજક દ્રવ્ય છે. એ રંજક દ્રવ્ય લાલ રંગનું કે જેમાં હિમોગ્લોબિન આવેલું છે, એટલે કે લોહીની આપણે વાત કરીએ છીએ. એ હિમોગ્લોબિન શું કરે છે તો કે ફેફસામાંથી ઓક્સિજન છે એ શું કરે છે, ગ્રહણ કરે છે અને રુધિરનું પરિવહન જે નલિકાઓ દ્વારા થાય છે એ રુધિર પરિવહન દરમિયાન દરેકે દરેક પેશી, દરેકે દરેક શરીરના કોષો સુધી આ ઓક્સિજન છે એ પહોંચાડે છે. હિમોગ્લોબિન ઓક્સિજન માટે ઊંચી બંધન ઉર્જા છે એ ધરાવે છે, તેથી તે ઓક્સિજન ગ્રહણ કરી શરીરના બધા કોષો સુધી લઈ જાય છે અને ઓક્સિજન ઉણપ ધરાવતા કોષો પાસે ઓક્સિજન મુક્ત કરે છે. આ રુધિર વહનની જે ક્રિયા થાય છે હિમોગ્લોબિન દ્વારા, એમાં ઓક્સિજન છે એ હિમોગ્લોબિન પોતે ગ્રહણ કરી લે છે, જે તે કોષને ઓક્સિજનની જરૂર હોય તેને ત્યાં ઓક્સિજન પહોંચાડે છે અને શરીરના દરેકે દરેક અંગને કામ કરતા ચાલુ રાખે છે. આથી મનુષ્યમાં શ્વસન રંજક દ્રવ્ય છે એ ખૂબ જ જરૂરી બની જાય છે. ત્યારબાદ આપણે જોવાનું છે વહન. એમાં સૌથી પહેલાં રુધિર વિશે નોંધ લખવાની છે અને અસરકારક પરિવહન તંત્રની લાક્ષણિકતાઓ કઈ કઈ છે એ જણાવવાની છે. રુધિર આપણા શરીરમાં વહન પામે છે, આપણે હમણાં જ જોયું, તો એ વહન કઈ રીતના પામે છે એ આપણે જોવાનું છે. રુધિર છે એ લાલ રંગની સંયોજક પેશી છે. રુધિર માત્ર પ્રવાહી નથી, એક પ્રકારની પેશી પણ છે અને કેવી છે, લાલ રંગની સંયોજક પેશી છે. રુધિરમાં પ્રવાહી માધ્યમમાં રુધિર રસ એટલે કે પ્લાઝમા અને તેમાં કોષો છે એ નિલંબિત હોય છે. કે જે કાંઈ રુધિર છે એ માત્ર લાલ જ નથી, એમાં પણ ઘણા બધા તત્વો આવેલા હોય છે. એમાં જે રુધિર રસ છે એને જેને આપણે પ્લાઝમા તરીકે ઓળખીએ છીએ એ કોષો કેવા છે તો કે નિલંબિત છે. રુધિર કોષો તરીકે રક્તકણો એટલે કે લાલ રુધિર કોષો, શ્વેત કણો એટલે કે શ્વેત રુધિર કોષો અને ત્રાક કણો એટલે કે રુધિર કણિકાઓ છે એ આવેલી હોય છે. એકમાત્ર રુધિરમાં 3 પ્રકારના કણો છે આવેલા હોય. ક્યાં ક્યાં તો કે રક્તકણો, શ્વેત કણો અને ત્રાક કણો. રુધિર રસ ખોરાકના પોષક દ્રવ્યો જેવા કે કાર્બન ડાયોક્સાઇડ, ક્ષાર, નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો વગેરેનું દ્રાવ્ય સ્વરૂપે એટલે કે ઓગળેલા સ્વરૂપે છે એ વહન કરે છે. કોઈ પણ ખોરાક ખાઈએ એ ખોરાકમાંથી કોઈ પણ વિટામિન મળે, કોઈ પણ સ્ટાર્ચ મળે, પ્રોટીન મળે, ચરબી મળે, જે કાંઈ પણ આપણને એમાંથી તત્વો મળે છે એ તત્વો ક્યાં સુધી તો કે શરીરના દરેકે દરેક અંગો સુધી પહોંચાડવા માટેનું વહન કરે છે. કેવા સ્વરૂપે તો કે દ્રાવ્ય સ્વરૂપે, ઓગળેલા સ્વરૂપે, એ ઘન સ્વરૂપે લઈ જતા નથી. એ રુધિરમાં ડાયલ્યુટ થઈ જાય, ઓગળી જાય એવા સ્વરૂપે એ વહન કરે છે. રક્તકણો દ્વારા ઓક્સિજનનું પણ વહન થાય છે. જે રક્તકણો છે જેને આપણે લાલ રુધિર કોષો કહીએ છીએ, હિમોગ્લોબિન કહીએ છીએ, એના દ્વારા શું થાય તો કે ઓક્સિજનનું વહન છે એ શરીરના દરેકે દરેક અંગો સુધી થાય છે.
હવે જે આ અસરકારક પરિવહન તંત્ર છે એની લાક્ષણિકતાઓ શું છે? તો કે રુધિરને સમગ્ર શરીરમાં ધકેલી શકે તેવા પંપનું કાર્ય કરતું અંગ હોવું જોઈએ. લોહી છે એ કોઈ પણ એની મેળે ફરતું રહે એવું કોઈ ઓટોમેટિક મશીન નથી, પરંતુ એને કોઈ ફોર્સથી પંપ દ્વારા મોકલવામાં આવે એવી રચના હોવી જોઈએ જે આપણે હૃદય અહીંયા નિભાવે છે. બધી પેશીઓ સુધી વાહિકાઓની જાળીમય ગોઠવણી હોવી જોઈએ. કોઈ પણ એક નલિકા છે, કોઈ પણ એક રુધિરવાહિની છે, એ દરેકે દરેક અંગ સુધી લોહી પહોંચાડી શકે એટલી કાર્યક્ષમ હોતી નથી. માટે દરેકે દરેક રુધિર કેશિકાઓ છે અન્ય કોઈ પણ કોષો સુધી આવું લોહી પહોંચાડી શકે એના માટે પરફેક્ટ નેટવર્ક હોય. હાથ સુધી લોહી પહોંચાડવું છે, પગ સુધી લોહી પહોંચાડવું છે, મગજ સુધી પહોંચાડવું છે કે શરીરના કોઈ પણ અંગ સુધી લોહી પહોંચાડવું છે, તો દરેક જગ્યાએ રુધિર કેશિકાઓ આવેલી હોય કે દરેકમાં રુધિર છે એ વહન પામી શકે અને શરીરના દરેક અંગોને લોહી મળી રહે એવી રચના, એવી ગોઠવણ હોવી ખૂબ જ જરૂરી બની જાય છે. કોઈ ઈજા થાય તો તેનું સમારકામ કરી શકે. શરીરના અંદરના ભાગમાં, શરીરના બહારના ભાગમાં કોઈ પણ પ્રકારની ઈજા થાય તો તાત્કાલિક ત્યાં લોહી પહોંચી શકે, કોઈ પણ વસ્તુ પહોંચી શકે, કોઈ પણ આપણને દવા આપી હોય એ વહન પામી અને ત્યાં પહોંચી શકે એ પ્રકારની રચના છે એ હોવી ખૂબ જ જરૂરી બની જાય છે. ત્યારબાદ વાત કરવાની છે આપણા શરીરના સૌથી મહત્વના અંગ વિશેની. એ અંગ છે હૃદય. હૃદય આપણો પંપ અથવા તો મનુષ્યના હૃદયમાં રુધિર પરિવહન જે થાય છે એનો માર્ગ છે એ આપણે સમજાવવાનો છે. તમે આકૃતિમાં હૃદયની રચના જોઈ શકો છો. એક મુઠ્ઠી જેટલા કદનું સ્નાયુલ અંગ છે હૃદય. કહેવા તો કે મુઠ્ઠી, આપણી મુઠ્ઠીમાં સરળતાથી સમાઈ જાય એટલું નાનકડું જ અંગ છે સ્નાયુઓનું બનેલું. મનુષ્યના હૃદયના વિવિધ ખાનાઓ ઓક્સિજનયુક્ત રુધિર અને ઓક્સિજન વિહીન રુધિરને મિશ્ર થતું અટકાવે છે. તમે આકૃતિમાં જોઈ શકો છો. જમણું કર્ણક આપેલું છે, જમણું ક્ષેપક છે, ડાબું કર્ણક છે, ડાબું ક્ષેપક છે. આ જે ચાર અલગ અલગ ખાનાઓ છે એ શું કરે તો કે ઓક્સિજન વાળું લોહી અને ઓક્સિજન વગરનું લોહી આ બંનેને મિક્સ થતા છે એ અટકાવે છે. આકૃતિમાં અગ્ર મહાશિરા આપેલી છે, પશ્વ મહાશિરા આપેલી છે. જમણું કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે ત્રિદલ વાલ્વ છે કે જે એક સાઈડ જ લોહીનું વહન છે એ થાય છે. ડબલ સાઈડ મતલબ કે જમણા કર્ણકમાંથી જમણા ક્ષેપકમાં લોહી આવે છે, જમણા ક્ષેપકમાંથી જમણા કર્ણકમાં પાછું લોહી જતું નથી. એવી જ રીતના ડાબું કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે દ્વિદલ વાલ્વ છે એ આવેલો છે કે જે ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં લોહી છે એ ઠાલવે છે, પરંતુ ઊંધી ક્રિયા છે થતી નથી. અને આ કર્ણક ક્ષેપક આ બંનેને અલગ કરતું, વિભાજિત કરતું જે પટલ છે એ પણ આવેલું છે, જેથી કરીને ઓક્સિજન યુક્ત અને ઓક્સિજન વગરનું જે લોહી છે, ઓક્સિજન વિહીન જે લોહી છે એ મિક્સ ન થઈ જાય. ફુફ્ફુસ ધમની, ફુફ્ફુસ શિરા આ બધા હૃદયના અન્ય અંગો પણ છે. હવે મનુષ્યના હૃદયમાં પરિવહન પથ કેવો છે કે જે આ લોહી છે એ પરિવહન પામે છે, તેનો માર્ગ કેવો છે? તો કે હૃદયના ઉપરના રુધિર એકત્ર કરતા બે ખંડો કર્ણકો અને નીચેના બે ખંડો ક્ષેપકો કે જે હૃદયમાંથી રુધિરને બહાર ધકેલે છે. શરીરના તમામે તમામ અંગોમાંથી લોહી જ્યાં ભેગું થાય છે એ બે ભાગ ક્યાં તો કે કર્ણકો. એ કર્ણકોમાંથી લોહી નીચેના એના બીજા બે ભાગ એટલે કે ક્ષેપકોમાં આવે છે અને ક્ષેપકોમાંથી રુધિર છે એ હૃદયમાંથી બહાર નીકળી અને શરીરના અન્ય અંગો સુધી પહોંચે છે. હવે સૌથી પહેલાં ડાબા ખંડો ક્યાં ક્યાં છે ડાબી બાજુના એ જોવાના છે. ફેફસામાંથી ફુફ્ફુસ શિરાઓ દ્વારા ઓક્સિજનયુક્ત રુધિર હૃદયના ક્યાં આવે છે તો કે ડાબા કર્ણકમાં આવે છે. ડાબું કર્ણક પાતળી દિવાલ ધરાવતો હૃદયનો ડાબી તરફનો ઉપરનો ખંડ છે. ફેફસામાંથી જે ફુફ્ફુસ શિરાઓ આવે છે, ફેફસામાંથી આવે છે એટલે ઓક્સિજન યુક્ત એમાં રુધિર હોવાનું છે અને સૌ પ્રથમ ક્યાં તો કે હૃદયના ડાબી બાજુના જે કર્ણક છે એમાં લોહીને ઠાલવે છે. ત્યારબાદ ડાબું કર્ણક પાતળી દિવાલ ધરાવે છે, દ્વિદલ વાલ્વ ધરાવે છે. એ શું કરે છે તો કે એ ડાબી તરફનો એક ભાગ છે અને એમાંથી જે લોહી છે એ ક્યાં જાય છે? કર્ણકમાંથી ક્ષેપકમાં જાય છે. રુધિર મેળવતી વખતે ડાબું કર્ણક શિથિલન પામે છે. હવે ડાબું કર્ણક સંકોચન પામે ત્યારે ડાબું ક્ષેપક છે એ શિથિલન પામે છે. ડાબા કર્ણકમાં જ્યારે લોહી આવે છે ત્યારે એની સપાટી પોળી થાય છે જેથી કરીને લોહી એમાં એકત્ર થઈ જાય. જ્યારે ડાબું કર્ણક છે
એ શું થાય તો કે સંકોચાય છે ત્યારે શું થાય તો કે એમાંથી જે લોહી છે સંકોચન પામે છે એટલે એમાંથી લોહી નીકળી અને ક્યાં તો કે ડાબા ક્ષેપકમાં પહોંચે છે. આમ ડાબું ક્ષેપક છે એમાં લોહી આવવાથી એનો આકાર કેવો થાય તો કે એ શિથિલન પામે છે, મોટો થાય છે. આમ ડાબા કર્ણકનું રુધિર ડાબા ક્ષેપકમાં દાખલ થાય છે. જ્યારે સ્નાયુમય ડાબું ક્ષેપક સંકોચન પામે છે ત્યારે રુધિર ધમની કાંડમાં ધકેલાઈને શરીરના વિવિધ ભાગોને પૂરું પાડવામાં આવે છે. કે જ્યારે જે ડાબા ક્ષેપકમાં લોહી આવે છે ડાબા કર્ણકમાંથી, એ જ્યારે ડાબું ક્ષેપક સંકોચન પામે છે ત્યારે લોહી હૃદયમાંથી બહાર નીકળે છે. કેના દ્વારા તો કે ધમની દ્વારા, અને શરીરના દરેકે દરેક અંગો સુધી લોહી છે એ ઓક્સિજન યુક્ત પહોંચાડવામાં આવે છે. તો આ વાત થઈ હૃદયના ડાબી બાજુના ખંડોની, ડાબા કર્ણકની, ડાબા ક્ષેપકની. હવે જમણા ખંડો જે જમણી બાજુ આવેલા છે એની વાત કરીએ. હૃદયના જમણી તરફનો ઉપરનો ખંડ છે એને જમણા કર્ણક તરીકે ઓળખવામાં આવે છે, અને જ્યારે એ શિથિલન પામે છે ત્યારે શરીરના વિવિધ ભાગોમાંથી ઓક્સિજન વિહીન એટલે કે ઓક્સિજન વગરનું જે રુધિર છે એમાં આવે છે. જમણું કર્ણક જ્યારે સંકોચન પામે છે ત્યારે તો કે એમાંથી લોહી કેમાં તો કે ક્ષેપકમાં દાખલ થાય. કેવા તો કે જમણા ક્ષેપકમાં દાખલ થાય છે. એ સમયે જમણું ક્ષેપક છે એ શિથિલન પામે છે. જે કોઈ પણ અંગ, ડાબું કર્ણક હોય, ડાબું ક્ષેપક હોય, જમણું કર્ણક હોય, જમણું ક્ષેપક, જે અંગ શિથિલન પામે ત્યારે એ અંગમાં લોહી છે એ આવતું હોય. જ્યારે જે અંગ છે એ સંકોચન પામે ત્યારે એ અંગમાંથી લોહી છે એ બહાર નીકળતું હોય છે. જમણા ક્ષેપકમાંથી આ રુધિરને ઓક્સિજનયુક્ત થવા માટે ફેફસામાં પંપ કરવામાં આવે છે. તો પંપ દ્વારા ધકેલવામાં આવે છે. જમણા કર્ણકના ક્ષેપકમાં જે લોહી ભેગું થાય છે ક્યાંથી આવે છે? જમણા કર્ણકમાંથી. આ જમણા ક્ષેપકમાંથી જે લોહી છે એને હૃદય દ્વારા ક્યાં મોકલવામાં આવે છે? ફેફસા સુધી મોકલવામાં આવે છે, જેથી કરીને એ ત્યાં ઓક્સિજન ગ્રહણ કરી લે અને આ અશુદ્ધ લોહીમાંથી કાર્બન ડાયોક્સાઇડ છે વાયુ બહાર નીકળી જાય અને પાછું લોહી શુદ્ધ થઈ મતલબ કે ઓક્સિજનવાળું થઈને આવી જાય. જ્યારે કર્ણક કે ક્ષેપક સંકોચન પામે ત્યારે વાલ્વ તેની વિરુદ્ધ દિશામાં રુધિર પ્રવાહને અટકાવવાની ક્રિયા કરે છે. કર્ણકમાંથી ક્ષેપકમાં જ્યારે લોહી આવે છે ત્યારે એક બાજુ જ લોહી આવે, કર્ણકમાંથી ક્ષેપકમાં જ લોહી આવે એ પ્રકારનું વાલ્વ છે એ કામ કરે છે. પાછું ક્ષેપકમાંથી કર્ણકમાં લોહી ન વહી જાય એના માટે આ જે વાલ્વ છે, ત્રિદલ વાલ્વ છે એ આવેલો હોય છે. જ્યારે ક્ષેપકને શરીરના વિવિધ ભાગોમાં રુધિર ધકેલવાનું હોવાથી કર્ણકની તુલનામાં ક્ષેપકની દિવાલ છે એ જાડી અને સ્નાયુમય હોય છે. ક્ષેપકને શું કરવાનું હોય છે? શરીરના દરેકે દરેક ભાગોમાં લોહી મોકલવાનું હોય છે. આથી કર્ણકની કમ્પેરિઝનમાં જે દિવાલ છે એ કેવી જાડી અને સ્નાયુમય હોય છે. તો આ વાત થઈ આપણા હૃદયની, એ કેવી રીતના કામ કરે છે એના વિશેની. એના પછી છે ઉચ્ચ પ્રાણીઓમાં હૃદય અને રુધિર પરિવહન છે એ કેવી રીતના અલગ પડે છે, અને માછલીથી સસ્તન સુધી હૃદયનો ઉદ્વિકાસ છે એ કેવી રીતના થાય છે. સૌથી પહેલાં આપણે માછલીઓ વિશે જોઈએ કે તેઓ એક કર્ણક અને એક ક્ષેપકયુક્ત દ્વિખંડી હૃદય છે એ ધરાવે છે. આપણા હૃદયમાં 4 ખંડ હતા. જમણું કર્ણક, જમણું ક્ષેપક, ડાબું કર્ણક, ડાબું ક્ષેપક, ટોટલ 4 ખંડો હતા. જ્યારે માછલીઓ છે એ દ્વિખંડ મતલબ 2 ખંડ ધરાવતું, એક કર્ણક અને એક ક્ષેપક ધરાવતું હૃદય છે એ ધરાવે છે. હૃદયમાંથી રુધિર ઝાલરો તરફ ધકેલવામાં આવે છે. ત્યાં રુધિર ઓક્સિજનયુક્ત થઈ અને સીધું શરીરમાં દાખલ થાય છે. ઝાલરો દ્વારા શ્વસન પામે છે માછલીઓ. આમ માછલીમાં રુધિર પરિવહન માટે એક ચક્ર દરમિયાન રુધિર હૃદયમાં એક જ વખત છે એ પસાર થાય છે. તો આ વાત થઈ માછલીઓની. એના પછી છે ઉભયજીવીઓ અને ઘણા સરીસૃપો. જે કાંઈ ઉભયજીવી પ્રાણીઓ છે એ ઉભયજીવી અને સરીસૃપો એ ઠંડા રુધિરવાળા પ્રાણીઓ છે. તેઓના શરીરના તાપમાન પર્યાવરણના તાપમાન પર આધારિત હોવાથી તેઓને વધારે ઉર્જાની જરૂર છે એ હોતી નથી. કે એના શરીરનું તાપમાન છે પર્યાવરણના તાપમાન ઉપર આધારિત હોય છે, માટે એને વધારે કોઈ પણ પ્રકારની ઉર્જાની જરૂર પડતી નથી. તેઓમાં 2 કર્ણક અને એક ક્ષેપક ધરાવતું ત્રિખંડીય હૃદય છે એ આવેલું હોય. મનુષ્યમાં ચતુષ્ખંડીય એટલે કે 4 ખંડ ધરાવતું, માછલીમાં દ્વિખંડ ધરાવતું, અને ઉભયજીવી અને સરીસૃપોમાં ત્રિખંડીય જેમાં 2 કર્ણક અને એક ક્ષેપક ધરાવતું હૃદય છે એ
આવેલું હોય છે. તેઓ ઓક્સિજનયુક્ત અને ઓક્સિજન વિહીન રુધિરને મિશ્ર થવાની સ્થિતિમાં કેટલીક હદ સુધી સહન કરી શકે છે. આપણે લોહી મિક્સ થઈ જાય તો એ સહન કરી શકતા નથી. જ્યારે આવા જે પ્રાણીઓ છે એ લોહી મિક્સ થઈ જાય તો અમુક લિમિટ સુધી સહન કરી શકે છે. તમને અહીંયા રચના આપેલી છે હૃદયની આખી. એ હૃદયમાંથી શું થાય છે તો કે હૃદયમાંથી ફેફસા તરફ જતી જે ફુફ્ફુસ ધમનીઓ છે એ ફુફ્ફુસ ધમનીઓ ફેફસામાંથી ઓક્સિજન લઈ અને ફેફસામાંથી જે બહાર નીકળે છે ફુફ્ફુસ શીરા એ ઓક્સિજન વાળું લોહી એમાં લઈને આવે છે અને ક્યાં તો કે હૃદયમાં બીજી બાજુ ઠાલવે છે. મહાધમની દ્વારા શરીરના અન્ય અંગો સુધી લોહી પહોંચાડવામાં આવે છે. શરીરના અંગોમાં જે કંઈ કેશિકાઓ છે કે જે કોષો સુધી આવા જે ઓક્સિજનયુક્ત રુધિર પહોંચાડે છે એમાંથી ઓક્સિજન છે એ લેવાઈ જાય છે અને ત્યારબાદ શીરા દ્વારા શરીરમાંથી ઓક્સિજન વગરનું લોહી છે, બ્લુ કલરનું જે છે એ ઓક્સિજન વગરનું છે, એ લોહી ક્યાં આવે છે તો કે મહાશીરા દ્વારા હૃદયમાં પહોંચે છે અને હૃદયમાંથી ફરી પાછું ફુફ્ફુસ ધમની દ્વારા ફેફસા સુધી પહોંચે છે. આકૃતિમાં તમે જુઓ છો કે જે લાલ કલરનો ભાગ છે એ બધું ઓક્સિજન વાળું લોહી છે અને બ્લુ કલરનો જે તમે ભાગ જુઓ છો એ ઓક્સિજન વગરનું રુધિર છે. હવે જે કાંઈ પક્ષીઓ અને સસ્તન પ્રાણીઓ છે એમાં કયા પ્રકારનું હૃદય છે એ આવેલું હોય છે તો કે તેઓમાં ચતુષ્ખંડીય હૃદય છે એ આવેલું હોય છે. તેમના હૃદયમાં ડાબી બાજુ ઓક્સિજનયુક્ત અને જમણી બાજુ ઓક્સિજન વિહીન રુધિર છે એ સંપૂર્ણ રીતે અલગ રાખી મિશ્ર થતું અટકાવવામાં આવે છે. આ વહેંચણીને શરીરનો ઓક્સિજનનો વધુ કાર્યદક્ષ પુરવઠો પૂરો પાડે છે. જે પ્રાણીઓને શરીરનું તાપમાન જાળવી રાખવા માટે ઉર્જાની જરૂરિયાત વધુ હોય તેમના માટે આ પદ્ધતિ ખૂબ જ લાભદાયક છે. મનુષ્ય અને અન્ય પક્ષીઓ જે સસ્તન વર્ગના પ્રાણીઓ છે અને પક્ષીઓ છે એમાં 4 ખંડો ધરાવતું હૃદય છે એ આવેલું હોય છે. ડાબી બાજુ કેવું તો કે ઓક્સિજનયુક્ત અને જમણી બાજુ ઓક્સિજન વિહીન લોહી છે એ પરિભ્રમણ થતું હોય છે. અને જે પ્રાણીઓને શરીરનું તાપમાન જાળવી રાખવા માટે ખૂબ જ વધારે ઉર્જાની જરૂરિયાત હોય તેમના માટે આ પદ્ધતિ છે જે રુધિર પરિવહનની પદ્ધતિ છે એ ખૂબ જ લાભદાયી નીવડે છે. એના પછી છે રુધિર વાહિનીઓ એટલે શું અને તેમના પ્રકાર સમજાવો. આપણે કહીએ છીએ કે રુધિર છે એ અમુક પ્રકારની નલિકાઓ દ્વારા વહન પામે છે જેને આપણે રુધિર વાહિનીઓ તરીકે ઓળખીએ છીએ. તો આ રુધિર વાહિનીઓ કોને કહેવાય અને એમના પ્રકાર કયા છે એ આપણે જોવાનું છે. કે હૃદયથી અંગો તરફ અને અંગોથી હૃદય તરફ રુધિર વહન કરતી બંધ પોલી નળીઓને શું કહેવામાં આવે છે? રુધિર વાહિનીઓ કહેવામાં આવે છે. હૃદયથી ક્યાં સુધી લોહી લઈ જાય તો કે દરેક અંગો સુધી. દરેક અંગોથી પાછું ક્યાં સુધી લોહી લઈ આવે તો કે હૃદય સુધી. આવી જે બંધ હોય કોઈ પણ જગ્યાએથી ખુલ્લી ન હોય અને પોલી એટલે કે અંદરથી લોહી પરિવહન કરી શકે એવો માર્ગ હોય આવી જે નળીઓ છે એને આપણે શું કહીએ છીએ? રુધિર વાહિનીઓ કહીએ છીએ. આ રુધિર વાહિનીઓ દ્વારા રુધિર સમગ્ર શરીરમાં શું થાય છે તો કે પરિવહન પામે છે, પરિભ્રમણ કરે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચે છે. આવી જે રુધિર વાહિનીઓ છે એના ટોટલ કેટલા પ્રકાર છે? 3 પ્રકાર છે. એમાં સૌથી પહેલી કઈ છે તો કે ધમનીઓ. હૃદયથી શરીરના વિવિધ અંગો તરફ રુધિર વહન કરતી જે રુધિર વાહિનીઓ છે એને આપણે ધમની તરીકે ઓળખીએ છીએ. હૃદયથી ક્યાં સુધી? શરીરના દરેક અંગો સુધી જે લોહી પહોંચાડે છે એમને શું કહેવામાં આવે? ધમની કહેવામાં આવે છે. તેમાં રુધિર ઊંચા દબાણે વહન પામે છે તેથી ધમનીઓની દિવાલ જાડી અને વધારે સ્થિતિસ્થાપક હોય છે. હૃદયમાંથી પંપ દ્વારા શું થાય તો કે લોહીનો ફોર્સ છે એ એક ઊંચા દબાણ દ્વારા ક્યાં તો કે શરીરના વિવિધ ભાગો સુધી લોહી પહોંચે છે એમાં દબાણ છે એ વધારે હોય છે. માટે આ જે ધમનીઓ છે એમની જે દિવાલ હોય છે કેવી હોય છે? જાડી હોય છે, જેથી કરીને દબાણના લીધે એ ફાટી ન જાય, તૂટી ન જાય અને વધારે સ્થિતિસ્થાપક હોય એટલે કે દબાણ જો વધી જાય તે વધારે એની સાઇઝ પોળી થઈ શકે એવી પણ એ હોય છે. ધમનીઓ રુધિર કેશિકાઓમાં અંત પામે છે. જે મેઇન ધમની છે એ ધમનીની પાછા પેટા પ્રકાર બીજી અન્ય કેશિકાઓ થતી હોય છે જેને આપણે રુધિર કેશિકાઓ તરીકે ઓળખીએ છીએ. ધમનીઓમાં ઓક્સિજનયુક્ત રુધિર છે એ વહન પામે છે. ધમનીમાં હંમેશા કેવું? હૃદયમાંથી લોહી શરીરના અન્ય અંગો સુધી પહોંચે છે માટે હૃદયમાંથી જે લોહી છે જે રુધિર છે વહન પામે એ કેવું હોય છે? ઓક્સિજનયુક્ત હોય છે.
અપવાદ રૂપે ફેફસામાં ફુફ્ફુસ ધમની છે એ ઓક્સિજન વિહીન રુધિર છે એનું વહન કરે છે. એકમાત્ર ફુફ્ફુસ જે ધમની છે એમાં ઓક્સિજન વગરનું લોહી છે એ પરિભ્રમણ થતું હોય છે. એના પછી બીજું છે શિરાઓ, કે શરીરના વિવિધ અંગોથી હૃદય તરફ રુધિર વહન કરતી જે રુધિર વાહિનીઓ છે એને આપણે કેના દ્વારા ઓળખીએ છીએ તો કે શિરાઓ દ્વારા ઓળખીએ છીએ. શરીરના દરેક અંગોથી પાછું લોહી ક્યાં સુધી પહોંચાડે તો કે હૃદય સુધી જે પહોંચાડે છે એને એવી જે રુધિર વાહિનીઓ છે એને આપણે શું કહીએ છીએ? શિરાઓ કહીએ છીએ. તેમાં રુધિર પ્રમાણમાં કેવું તો કે ઓછા દબાણે વહન પામે છે. તેથી શિરાઓની દિવાલ કેવી તો કે પાતળી અને ઓછી સ્થિતિસ્થાપક હોય છે. હૃદય એક પ્રકારના પંપ તરીકે કામ કરે છે. એટલે આવા પંપમાંથી જ્યારે રુધિર બહાર નીકળતું હોય ત્યારે વધારે દબાણવાળું હોય છે, પરંતુ જ્યારે અન્ય અંગોથી લોહી હૃદય સુધી પહોંચાડવામાં આવે છે ત્યારે એમાં એટલું બધું દબાણ હોતું નથી. માટે જે કાંઈ આ શિરાઓ છે એની દિવાલ પ્રમાણમાં કેવી તો કે પાતળી હોય છે અને ઓછી સ્થિતિસ્થાપક હોય છે. કેશિકાઓ જોડાઈને શું બને છે? શિરાઓ બને છે, અને શિરાઓ ઓક્સિજન વિહીન રુધિર છે એનું વહન કરે છે. નાના નાના અંગોમાંથી જે કાંઈ કેશિકાઓ નીકળે છે, આવી બધી કેશિકાઓ ભેગી મળી અને શેની રચના કરે છે? શિરાની રચના કરે છે. અને આ શિરામાંથી ઓક્સિજન વગરનું જે લોહી છે એ વહન પામે છે. એમાં પણ એક અપવાદરૂપ છે. ફુફ્ફુસીય જે શિરા છે એમાં ઓક્સિજન વાળું જે લોહી છે, ઓક્સિજન યુક્ત જે રુધિર છે એ વહન પામે છે. અને એનો ત્રીજો પ્રકાર જે છે એ કયો છે તો કે રુધિર કેશિકાઓ છે. તો આ રુધિર કેશિકાઓ શું છે તો કે અંગો અને પેશીઓ પાસે પહોંચી ધમની વધુને વધુ નાની નાની વાહિનીઓમાં છે એ વિભાજિત થાય છે. ધમની એક મેઇન હૃદયમાંથી નીકળી હતી એ દરેક અંગ સુધી પહોંચે અને દરેક પેશીઓ સુધી પહોંચે એમ એની સાઇઝ છે, એનું કદ છે એ શું થાય તો કે ઘટતું જાય છે. અને નાની નાની વાહિનીઓ, નાની નાની નલિકાઓમાં એ વિભાજન પામે છે. તેથી બધા કોષોની સાથે રુધિરનો સંપર્ક થઈ શકે. મોટી ધમની હોય તે શરીરના બધા અંગો સુધી પહોંચી ન શકે, માટે એ નાના નાના ભાગમાં વિભાજિત થઈ જાય છે. આવા જે નાના નાના ભાગ છે, નાની નાની જે કેશિકાઓ છે એ શરીરના દરેક અંગ સાથે સંપર્કમાં હોય, જેથી દરેક અંગને લોહી છે એ મળી રહે. સૌથી નાની વાહિનીઓ દિવાલ એક કોષીય જાડાઈ છે એ ધરાવે છે અને તેને આપણે રુધિર કેશિકાઓ કહીએ છીએ. કે જે સૌથી નાનામાં નાની વાહિનીઓ છે કે જે વહન કરે છે રુધિરનું, અન્ય તત્વોનું, એની દિવાલ કેવી તો કે એક કોષીય જાડાઈની, એટલે કે એક કોષની જાડાઈ જેટલી હોય એટલી જાડાઈ ધરાવતી હોય છે. એને આપણે રુધિર કેશિકાઓ તરીકે ઓળખીએ છીએ. રુધિર તેમજ આસપાસના કોષો વચ્ચેનો પદાર્થોનો વિનિમય રુધિર કેશિકાઓની પાતળી દિવાલ વડે જ થાય છે. રુધિર અને એની બાજુમાં રહેલા કોઈ પણ કોષ એમની વચ્ચે કાંઈ પણ આપલે કરવી હોય, લોહીની હોય, કોઈ પણ તત્વોની હોય કે ઓક્સિજનની હોય, કાર્બન ડાયોક્સાઇડની હોય, આ જે કાંઈ પદાર્થોનું વિનિમય કરવું હોય, એનું પરિવહન કરવું હોય, એ કોના દ્વારા થાય છે? રુધિર કેશિકાઓની પાતળી દિવાલ વડે થાય છે. તો આ થયું રુધિરનું વહન. વધુ આપણે જે કાંઈ નવા ટોપિક છે એ નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ.